કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં આવેદનપત્રો અપાઈ રહ્યા છે ત્યારે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને શું છે સમગ્ર વિગત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા અમરેલીમાં વિરોધ નોંધવામાં આવ્યો હતો। ભારતના સંસદીય ઇતિહાસને કલંકિત કરનાર ભારતીય જનતા પાર્ટી અને દેશના ગૃહમંત્રી અમિત શાહે ફરી રાજ્યસભામાં ભારતીય બંધારણના ઘડવૈયા અને વંચિતોના મુક્તિદાતા અને પીડિતોના સમાહતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન દેશની અસ્મિતા ઉપર કઠોર ઘાત કર્યા હોય। ગૃહમંત્રીએ સંસદમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ વિશે અકલ્પિત રીતે કઠોર શબ્દ અને અસંસ્કારિતાનો શબ્દો દેશનું ગૌરવ પીડિતો શોષિતો અને વંચિતોનું તથા સામાજિક સમરસતાનું ઘોર અપમાન કર્યું છે તેવા શબ્દો વાપરી તેમની સંસ્કારિકતા ઉજાગર કરી છે। ત્યારે આ દેશના પ્રબુદ્ધો અને આ દેશની બંધારણીય રીતે માન આપનાર સર્વ હિતાર્થીઓનું ઘોર અપમાન થયેલું હોય તેને અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે રેલી કાઢી અમરેલી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ વિભાગ અમરેલી જિલ્લા દ્વારા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આજરોજ દેશના ગૃહમંત્રી દ્વારા જે રીતે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે તે દેશની માફી માંગે અને ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે તેવી લાગણી અને માંગણી સાથે આજરોજ અમે રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપેલું છે અને વારાઘડીએ આવા મહાપુરુષોનું ભારતીય જનતા પાર્ટીના પીઠારા નેતાઓ દ્વારા જે અપમાન કરવામાં આવી રહ્યું છે તે ક્યારેય સાખી લેવાનું નહીં આવે અને હવે હદ થઈ ગઈ। ગુજરાતના ભૂતપૂર્વ તડીપારે જે રીતે મહાપુરુષોના અપમાન કરી રહ્યા છે ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને દેશની જનતા હવે જાગી ગઈ છે। આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું દેશના ગૃહમંત્રી જે અપમાન કર્યું છે તેથી અમે આવેદનપત્ર આપ્યું છે। તાત્કાલિક અસરથી પોતે દેશની માફી માગે અને મંત્રી તરીકે રાજીનામું આપી અને આ દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું છે તેને માફી માગી લે તેવી આજે અમે માગણી કરીએ છીએ। બાબા સાહેબે જે બંધારણ કર્યું એના કારણે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય, એક દલિત વ્યક્તિ દેશનો કલેક્ટર બની શકતો હોય, એક દલિત વ્યક્તિ આ બંધારણના બંધારણ ઘડનાર કોંગ્રેસ પક્ષના પ્રદેશ નેશનલ પ્રમુખ બની શકતા હોય તેવું બંધારણ ઘડનારા બાબા સાહેબનું આંબેડકર કર્યું છે જરા પણ ચલાવી શકાય તેમ નથી। ગુજરાત તો ભેડું પ્રજા છે કે જેને આ દેશને સ્વતંત્ર અપાવવા માટેનું પ્રથમ જો કોઈ આ પહેલ કરી તો ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરી છે અને બંધારણ ઘડવા માટેનો કોઈ અધિકાર આપ્યો તો જવાહરલાલ નહેરુએ બાબા સાહેબ એક દલિત આગેવાનને આવો બંધારણનો અધિકાર આપ્યો છે ત્યારે તેમનું અપમાન કરનાર આ દેશના ગૃહમંત્રીને વહીવટ કરવાનો અધિકાર રહેતો નથી। તાત્કાલિક અસરથી રાજીનામું આપે અને એમની ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ।